2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સીડબ્લ્યુજીમાં આવનારા ખેલાડીઓ મહેમાનો અને મહાનુભાવો તથા અમદાવાદના શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે વિવિધ જંકશનો પર સિગ્નલો દૂર કરવાની કવાયત હાથ ધરી જેમાં શહેરના 290 સિગ્નલમાંથી લગભગ 150 સિગ્નલ દૂર કરવાનું આયોજન છે। તો સાહેબ આ કટ બંધ કરવામાં આવે છે અને આ પ્રકારે અનેક કટો બંધ કરવામાં આવે છે। કટ બંધ કરવાથી કેવી રીતે ટ્રાફિકનું સંચાલન સારી રીતે થઈ રહ્યું છે? હાલમાં આપણે હીરાવાડી સર્કલ પર ઊભા છીએ, ત્યાં એનો મેઇન જંકશન જે છે એને આપણે બેરિકેટિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે અને બંને બાજુ 100-150 મીટરના અંતરે બીજા 2 કટ પાડવામાં આવેલા છે, જેના કારણે જે વાહન ચાલકો જે છે એ ત્યાંથી યુટર્ન લઈ અને વાહન ચલાવી શકે છે, જેના કારણે એક સર્ક્યુલર રૂટ બને છે અને જે વાહનો જે આમને સામને આવે છે અને અવરોધે છે એ સમસ્યા દૂર થઈ અને ટ્રાફિક જે છે એ ખૂબ સરળતાથી પસાર થઈ શકે છે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં અમે 13 જેટલા જે જંકશનો જે છે એને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। આવનારા દિવસો જે છે એની અંદર અમે સરદાર પટેલ રિંગ રોડ જે છે, જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે, તેમજ એસજી હાઈવેને પ્રાયોરિટી આપી અને આ પ્રકારની સમસ્યાનું નિવારણ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રોજ અડધી પોણી કલાક ટ્રાફિકમાં જામ થઈ જતું હતું, હવે કાલથી આ જે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે બહુ સારામાં સારી અને ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। એના કારણે 10 મિનિટ મોડું થાય છે, ફરવું પડે, યુટર્ન લેવું પડે, પણ જે ટ્રાફિકમાં અડધી કલાક સુધી ઊભું રહેવું પડતું હતું એ સમસ્યાનો હાવ નિકાલ આવી ગયો છે। અમદાવાદ શહેરના જે ખાસ ટ્રાફિક જંકશનો જે છે એ જંકશનો પર અમે સતત અભ્યાસ કરીએ છીએ। એનો એકાદ વીક જેટલો અભ્યાસ કર્યા બાદ ત્યાં અલગ અલગ ડ્રોન ટેકનોલોજી હોય તો એનો પણ ઉપયોગ કરીએ છીએ અને રોડ પર ઊભા રહી અને કયા પ્રકારનો ટ્રાફિક જે છે એને ઓબ્ઝર્વ કર્યા પછી આ જગ્યા પર કયા પ્રકારની વ્યવસ્થા કરીએ તો આ જે જંકશન જે છે એ ટ્રાફિક મુક્ત થાય અને ખાસ કરીને આ ટ્રાફિક મુક્ત જંકશનમાં જે છે એમાં સિગ્નલ ફ્રી જે છે એ પણ અમારું એક લક્ષ્ય રહેલું છે। એટલે અમે અમદાવાદ શહેરને વધુમાં વધુ સિગ્નલો જે લગભગ અત્યારે 290 જેટલા સિગ્નલો છે એમાંથી અમારો અંદાજ એવો છે કે 150 જેટલા સિગ્નલો જો દૂર કરવામાં આવે તો એ શક્ય બને એમ છે અને એના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સારી રીતે સંચાલિત થઈ શકે એમ છે। અને ઘણા બધા જંકશનને ટ્રાફિક સિગ્નલ ફ્રી કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને ઘણા બધા જંકશનમાં અત્યારે ટેમ્પરરી અરેન્જમેન્ટ કરી અને એના રિઝલ્ટ જોવામાં આવી રહ્યા છે કે એ સિગ્નલ ફ્રી થઈ શકે છે કે નહીં। એમ સીડબ્લ્યુજી ગેમ આવે કે ના આવે, આવવાની જ છે, પણ એ સિવાય પણ આ પ્રયત્નો થઈ રહ્યા છે, બહુ સારી વસ્તુ છે કારણ કે એને કારણે દરેક જણાને ફાયદો થશે, નાગરિકોને, કમ્યુટરોને, બધાને। ઇવન 100% સક્સેસ ના થાય તો પણ આજે 50% થાય, 35% થાય, 25% પણ થાય તો એને કારણે આખા સિટીમાં એની પોઝિટિવ ઇમ્પેક્ટ